વડોદરા ભાયલી સામૂહિક બળાત્કારના વિરોધમાં જિલ્લા સ્તરે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ગુજરાતમાં મહિલા દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે। જસદણ હોસ્ટેલ કાંડ, દાહોદ બાળકીની હત્યા, મહેસાણા બુટલેગર દ્વારા બળાત્કાર, મોડાસા, સુરેન્દ્રનગર અને હવે વડોદરામાં 16 વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કાર જેવી ઘટનાએ ગુજરાતમાં મહિલા સુરક્ષાની ચિંતા વધારી છે। નવરાત્રિના પાવન પર્વમાં બહેનો ઘર બહાર જતી ડરી રહી છે। ગુજરાત સરકાર અને ગૃહમંત્રી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા છે, ત્યારે આવા નિષ્ફળ વ્યક્તિઓને મંત્રી પદ પર બેસાડી રાખવા ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત સમાન છે। આમ આદમી પાર્ટી ગાંધીનગર શહેર દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે ઉમિયા મંદિર સેક્ટર 12 થી ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને સાથે પ્લેકાર્ડ બતાવી નારાઓ બોલાવી રચનાત્મક વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા તેમજ શહેર અને પ્રદેશ પદાધિકારી અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહી હતી। રિપોર્ટર પ્રકાશ સોની, ગાંધીનગર।